રાજકોટ અગ્નિકાંડ મામલે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ રહેશે હાજર. ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ દુર્ઘટનાને ગણાવી માનવ સર્જિત ડિઝાસ્ટર. તો રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું કે આરોપીઓ સામે કરાશે ઝડપી કાર્યવાહી. રાજકોટ અગ્નિકાંડમાં ડીએનએ પરીક્ષણનો આવતીકાલ બપોર સુધીમાં આવશે રિપોર્ટ. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ તો કેન્દ્રમાંથી 2 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત. તો આ દુર્ઘટનાના પગલે તમામ રાજ્યના તમામ જિલ્લાઓના ગેમ ઝોનમાં તપાસનો ધમધમાટ. દિલ્હીના વિવેક વિહારમાં બેબી ડે કેરમાં 6 નવજાત બાળકોના મોત. દિલ્હી પોલીસે બેબી કેર સેન્ટરના સંચાલક ડોક્ટર નવીન ખેંચી અને ઘટના સમયે હાજર ડોક્ટર આકાશની કરી ધરપકડ. મેજિસ્ટ્રેટ તપાસના આપ્યા આદેશ. પ્રધાનમંત્રીએ દુર્ઘટના પ્રત્યે વ્યક્ત કરી સંવેદના. ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં સંભાળી પ્રચાર કમાન. બાંસગાંવ, ઘોસી અને મિર્ઝાપુરમાં સંબોધી સભા. વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ સપાનું ઇન્ડી ગઠબંધન તમામ જાતિઓને અંદરોઅંદર લડાવવાનું કરી રહી છે કામ. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બિહારના સારસારામાં જનસભા સંબોધી કહ્યું, આ વખતે ઇન્ડી ગઠબંધનની જ બનશે સરકાર. અંતિમ તબક્કા માટે તમામ પક્ષોનો પ્રચાર પૂરજોશમાં. ભાજપ વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારમાં જનસભામાં જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશમાં, પ્રિયંકા ગાંધીએ ચંદીગઢ માટે પક્ષ માટે કર્યો પ્રચાર. તો સપા પ્રમુખ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના બલિયામાં સંબોધી જનસભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાવાઝોડા રેમલની સ્થિતિ અંગે કરી સમીક્ષા બેઠક. વાવાઝોડું આજે રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં પહોંચવાની શક્યતા. વાવાઝોડાને પગલે કોલકાતા એરપોર્ટથી તમામ ફ્લાઇટો કરાઈ રદ. એનડીઆરએફની 12 ટીમો કરાઈ તૈનાત. દિલ્હી સહિત ઉત્તર ભારત અસહ્ય ગરમીનો કહેર. રાજસ્થાનના ફલોદીમાં પારો 50ને પાર. તો રાજ્યમાં તાપમાનમાં આંશિક રાહત. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો. 44.2 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. અને આજે આઈપીએલની 17મી સિઝનની મળશે વિજેતા ટીમ. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ જંગ. પહેલી બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની નબળી શરૂઆત.